વાઘોડિયાના ખેરવાડી ગામે ગ્રાહકોએ સસ્તા અનાજની દુકાન પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓ કહી રહ્યા છે કે અહીંયા ધર્મના ધક્કા ખાવા પડે છે, અનાજ નથી મળતું અને મળે છે તો હલકી ગુણવત્તાનું, ઓછું મળે છે। આ તમામ આક્ષેપકર્તાની સાથે જ તેઓ કહી રહ્યા છે કે અહીંયા ખૂબ તકલીફ અમને પડી રહી છે। વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોએ હોબાળો મચાવ્યો છે। દુકાનના સંચાલક સમયસર અનાજ મળતું ન હોવાના ઓછું અનાજ આપવાના પણ ગ્રાહકોના આક્ષેપ છે। સસ્તા અનાજની દુકાન છેલ્લા 1 મહિનાથી અનાજ માટે ધર્મના ધક્કા ગ્રાહકોને ખાવાનો વારો આવે છે। 3 થી 4 જેટલા ગામના લોકો આ સસ્તા અનાજની દુકાનથી જે રાશન મળી રહ્યું છે તે અંતર્ગત ફરિયાદ પણ નોંધાયું છે, એટલે કે ફરિયાદ પણ કરી રહ્યા છે। ખેરવાડી, વસાહત, તરસવા, કોઠિયાપુરા તેમજ કોઠિયાપુરા વસાહતમાં આ ગામના લોકોએ સસ્તા અનાજની દુકાનો રાશન લેવા માટે જ્યારે આવતા હોય ત્યારે સસ્તા અનાજની દુકાને 2 મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે। ખેરવાડી ગામે 1 મહિનાનું પણ અનાજ આપવામાં ગ્રાહકોને નથી આપવામાં આવી રહ્યું, જેને લઈને જ ગ્રાહકોના દુકાન સંચાલક સામે રોષ ઠાલ્યો છે। સસ્તા અનાજની દુકાનના પાછળના ભાગેથી ચોખાના કટ્ટા ગ્રાહકોને શોધી કાઢી બતાવ્યા હતા। માલ લેવા આવીએ એ લોકો માલ આપતા નહીં, નેટવર્કનો પ્રોબ્લેમ છે એવું કરીને મોકલી દે છે પાછા। જ્યારે માલ લેવા આવ્યા પછી પાછા મોકલી દે, જ્યારે માલ હોય તો હાલતા નહીં, અને માલ લેવા આવીએ તે વખતે અમારું ગેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતના તોલીને હાલતા નહીં। પછી બીજું કે પાવતી નહીં કાઢીને આપતા, માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી, અને અડધો જ માલ આપે છે। ઘઉં ને ચોખા ચાલે છે, બીજું કઈ મળે તે હાલતા નહીં અમને। પછી આજે આ 6થા મહિનાનો માલ, હજુ 6થો મહિનો પૂરો થયો નહીં અને 6થા મહિનાનો માલ ક્યાં આવે તો મને ના મળે, આવું જણાવે છે મને। મારું નામ રાઠવા વિક્રમભાઈ ભુરાભાઈ છે। કોઠિયાપુરા વસાહત તરસવા 2 વસાહતમાંથી છું અને ચંદ્રકાંત ભાઈની દુકાને અનાજ લેવા આવીએ છીએ તો પૂરતું અનાજ નથી આપતા। જે આપણે ગાંધીનગરથી મેસેજ આવે છે એ મેસેજ ખોટો છે એવું કહેવા માંગે છે, બતાવે તો જે અમારું અનાજ બનતું છે એટલું નથી પૂરતું આપતા। 2.5 કિલો એક જણને 5 કિલો મળવું જોઈએ ચોખાને, 2.5 ચોખાને ઘઉં થઈને, તો એ પૂરતું 5 કિલો અનાજ નથી આપતા એક વ્યક્તિને। 4 કિલો આપે છે, કોઈને 3 કિલો જ આપે છે, એવું આપે છે। અને પાવતી પણ નથી આપતા કેટલું અનાજ વેચ્યું છે એ, અને કહીએ છીએ તો કે જાઓ જઈ કમ્પ્લેન કરવી હોય તો કરી દો એવું કહે છે। રાઠવા વિક્રમભાઈ ભુરાભાઈ। અમે ખેરવાડી અનાજ લેવા આવ્યા હતા ચંદ્રકાંતભાઈની દુકાને। તો અમને મેં 1 મહિનાથી અનાજ લેવા માટે આવું છું, પણ 3 થી 4 વાર આવીને ગયો। 5 દિવસ એવું કે બંધ છે, સિસ્ટમ આ નથી ચાલતી, પેલું નથી ચાલતું, એટલે અમને ધકેલી દે છે પાછા। અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો, રાઠવા સમાજ છે, એ બધા સમાજ આવે છે, એમને કોઈ અભણ માણસ હોય છે, એમને કંઈ ખબર નથી પડતી, તો એ લોકો ધકેલી દે છે પાછા। અને આપણે એમને પૂછવા જઈએ કે કેટલા કિલો અનાજ છે એક વ્યક્તિ દીઠ, તો પણ સરખું કહેતા નથી। એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે આ મારા જે મળે છે એ જ મળશે, આ રીતે એવું બધું કહે છે। એવો પણ આરોપ છે કે આ એસોસિએશન કોન્ટ્રાક્ટ પર કોઈ મારવાડીને આપેલું છે, કઈ પતાજ પાછી નથી વાળી? હા, તો અમે કોઈને જાણ જ નથી આ તો। અને અમને 3 દિવસથી મેં વચ્ચે બી આપણે 3 દિવસ આવ્યો હતો તો મને એવું કહેવામાં આવ્યું કે 5 દિવસ પછી આવજો। 5 દિવસ પછી આવ્યા કે સિસ્ટમ નથી ચાલતી, સિસ્ટમ ચાલુ થઈ હવે તો કે હવે 6થા મહિનાનું નહીં મળે। હવે 6થા મહિનાનું અમારે શું કરવાનું? 6થા મહિનાનું મળે ને એવું કહે છે, અને હવે 7મા 8મા મહિનાનું મળશે અને અંદર લખી દે છે વધારે, અમુક વાર વધારે મહિના બી લખી દે છે, અમુક ટાઈમે મળી ગયું એવું લખી દે છે, અને અનાજ અમને મળતું નથી, પાવતી બી નથી આપતા। તળવી દિનેશ Mukhang post naman kano kawakulit ginawa na. Saan man lang saan kano kotet naluso ano panuso. Dito, wala ulit kaya na duwat na. Amok sama na pop na hitanto, amok kami stamp na hitanto, at ang das stamp na himano, ano pa may akin na ulan ang lukan kano kansa. What is mommy plan kansa, lakan niya pero siya. Dito, niyamit mahal na siya, kasi na mahal na malas niya. Pag tayo niya naman mahal natin, hold to ha, tuloy na kami na mahal nila yan. So, palit lang ako mula na. Na mahal na natin ito, ano hakwa na. Ano mahal ka mahal siya. Lahat naman ito, iwak siya naman. Doon na wala na kunin ako na sa